બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત વાવાઝોડા સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારોના નુકસાનના બનાવો સામે આવ્યા છે। આ દરમિયાન વડગામ તાલુકાના સકલાણા ગામે એક હૃદયદ્રાવક ઘટના બનતા સમગ્ર પથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। મળતી માહિતી મુજબ સકલાણા ગામના કાંજીભાઈ પ્રજાપતિ અને તેમના પુત્ર જયેશ પ્રજાપતિ રાત્રિના સમયે એક્ટિવા લઈને પોતાના ખેતર તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે હાઈ ટેન્શન વીજ વાયરનો તૂટી ગયો હતો અને તૂટેલો વાયર સીધો પિતા પુત્ર પર પડતા બંનેને કરંટ લાગ્યો હતો અને ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પરિવારજનોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી। બાદમાં બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડગામ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક યુજીવીસીએલ અને વહીવટીતંત્રને કરવામાં આવતા વહેલી સવારે વડગામ મામલતદાર સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। મામલતદારે યુજીવીસીએલની ટીમ સાથે સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં વીજળી થાંભલા અથવા વીજ લાઇન પર પડતા વાયરો તૂટ્યા હોવાની શક્યતા જણાઈ રહી છે। ત્યારબાદ વાયર બંને વ્યક્તિઓ ઉપર પડતા કરંટ લાગવાથી મોત થયું હોવાનું અનુમાન છે। જોકે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ બાદ ચોક્કસ કારણ સ્પષ્ટ થશે। ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ વડગામ તાલુકાના નાવીસણા ગામે કરંટ લાગવાથી 2 લોકોના મોત થયા હતા। આ ઘટનાને પગલે ફરી એકવાર વીજ સુરક્ષા અને યુજીવીસીએલની બેદરકારી અંગે પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિક લોકો દ્વારા આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે।